હાલો મિત્રો, આપણે છે ને વોટર પાર્કમાંથી નાહીને અને બહુ થાકી ગયા હતા, એટલે આપણે ડાયરેક્ટ અત્યારે છે ને દેવરી આવીને વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે આપણે ક્યાં આવી ગયા છે ખબર ને? ગૌરી ગીર ગૌશાળામાં. અત્યારે આપણે એમ કીધું હાલો અહીંયા નીકળ્યા છે ને, તો મેં કીધું ભાઈને ઘેર ચા પાણી પીતા જાય અને નીકળી. આપણે વચ્ચે હર્ષદ ગયા હતા, પણ આપણે કંઈ વ્લોગ શૂટ નથી કર્યો કેમ કે બહુ થાકી ગયા હતા. અને આપણે ગૌશાળાની અને ભાઈની બધાની મુલાકાત કરાવી. રામ રામ, જય દ્વારકાધીશ. રામ રામ, જય દ્વારકાધીશ. કેમ સારું ને? ઓ પરબતભાઈ, તો અમારે જે આ વચ્ચે મુલાકાત લીધી એ બધું બહુ સારું કહેવાય. ઓહો, એમાં હા ના યાદ તો અમે તો કાયમ હોય જ પાતા. શું છે આમ કીધું અહીંથી નીકળાંતે જીરીક મુલાકાત કરતા જઈએ. આવું જ જોઈએ ને, આ બધા લોકો બધા મહેમાનોને હા હા મુલાકાત લીધી આપણે ગૌશાળાની. અને જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ મજામાં? અરે એકદમ સારું, તમને કેમ છે? એકદમ મજામાં. જો આજ તમે અમારી મુલાકાત આવ્યો, બહુ સારું. અમારી ગાયોની ને બધે. હા અને જો હોય છે લક્ષ્મી. હા લક્ષ્મી દૂધ પીને ઠેકડા જ મારે. આ કઈ કઈક વધી બહુ જાય ને ઘરને ઊભી નથી થતી પાછી. ઘણી વાર તમારી સ્ટોરી મીડિયા જોતા હોય ને હુતી હોય. હા લક્ષ્મીને દૂધ વધી ગયું લાગે. હા લક્ષ્મી દૂધ પીએ તો પૂછડી જલાવ્યા રાખ્યો. અને આ છે શિવ. એ શિવ, આપણે જે શિવ નામનો હતો ને એ જ શિવ છે. જોયું ને, આપણે આખો લાલ હતો ને આપણે આના જેવો નતો. આને શું કે આ વધારે ગીર છે થોડોક. એ શિવલા અને આ ગાય જો આપણે છે ને જ્યારે આવ્યા હતા ને અહીંયા આપણે આગલી ફેરે ઘેર તો અહીંયા ગાય છે ને હોસ્પિટલમાં હતી. અને ત્યાં થોડાક દીમાં જ 2-3 દિવસમાં આવી ગઈ હતી પાછી. આપણે ટાઈમ નહોતો મળ્યો એટલે નહોતા આવ્યા. અને અત્યારે જો પાછી બહુ સારી ગાય થઈ ગઈ છે. પાછી લોટકી બેને કરી લીધી છે ચારીને ગાબે. ના ના તો એ ડોક્ટરે જઈ કહી દીધું કે આ કેસ આપણે હાથમાં નથી, ત્યારે ઈ પ્રમાણે કેસ આપણે હાથમાં આવી ગયો અને અત્યારે એટલી લોહી સડી ગયો. હા ના હવે વાંધો નથી, હવે નાની થઈ જાય. જો આ બધી ગાયું છે. અને જો આ શિવની માં છે આ ગાય. હા પહેલેથી ઓળખી. અને આખી ગૌશાળામાં બધે કરતા છે ને કાંઠે ઊંચી અને રૂપારી. આ એની માં જ છે ને. હા અને આ બાજુ જો વાછડો કેમ છે. હા વાછડો કેમ છે જોયું ને. આ વાછડી રાધા. આ માધવ. એ માધવ શિવનો મામો. હે હા. અને આપણે ઓલી બાજુ છે વાછડિયું ને વાછડા. આ બાજુ છે ને હમણાં આ બધું ખુલ્લું કર્યું કે બધે છે ને છૂટથી રખડી શકે અને બધાને મજા આવે. આ ગોપી આ બે છે ને જોડવા છે. અને એની માં છે ને એમ કે બેને જન્મ દઈ અને સ્વરલોક પામી ગઈ હતી. અને આ એની વડી બેન છે. જ્યાં ઊભો એ વાછડો છે ને ઓલી વાછડી છે. બાકી જો બધા મસ્ત ઓગાર વારે છે. અને હાલો હવે અમારે નીકળવું છે. અમને શું છે બેનને ઘેર આવીને બહુ મજા આવી કેમ કે મને ગાયું થોડીક વધારે ગમે. એટલે અહીંથી નીકળીને એટલે એમ થાય હાલો ને જીરીક ગાયુંની મુલાકાત કરતા જાય. મિત્રો આપણે નીકળતા હતા અને બેને છે ને ધરા દૂધનું નામ લીધું કે દૂધ પીધા વગર નહીં જવાય. અને પછી દૂધને ઠેલાય નહીં. અને બેને છે ને તાહરી ભરીને દૂધ પાયું હોય. તમે શોર્ટ વિડીયો આવી જાય તમે જોઈ આવજો. ઓહો બેને છે ને એવી ભલામણ કરીને દૂધ પાયું ને, ખરેખર એટલું દૂધ કોઈ દી મેં ઘેર પીધું નથી. અવળી આખી તાહરી ભરી અને પાય. અને આ છે ને આપણે આયરનો આહારનો આ છે કા બેન.
રાખવું આ હા. દૂધ પાયું હા હા બેન આપણે તાહરી ભરી આંગળે જે આવે ને દૂધ તાપ આવું જ જોઈએ ને એટલી ગાયો રાખી હા અને દૂધના સમય આવ્યા એટલે દૂધ પાયું હા બધે સાંજે દૂધ પીવા આવવાનું હોય સવારે ને બપોરે નહીં મળે કઈ વાંધો નહીં આપણે પાછી ઘેરે છે ને સાંજે આવશું સાંજે આવશું બસ જો સાંજતા થઈ ગઈ હો અત્યારે જો હા આવવાનું હોય બપોરે આવો દૂધ હા હાલો મિત્રો તો આપણે છે ને સ્વિમિંગ પુલમાં નાહી અને આવી ગયા અને બહુ મજા આવી હતી નાહવાની અને બહુ એટલે બહુ નાહ્યા છે સવારે 10 વાગ્યાથી 4:30-5 વાગ્યા સુધી એન્જોય કર્યું અને બસ ઘેર આવી અને ખાઈ પીને સુઈ જવાની તૈયારી છે આપણે વચ્ચે ગયા હતા ગૌરી ગીર ગૌશાળા અને બહુ મજા આવી તમે જોયો આયરનો આવકારો તાહરીયુમાં દૂધ આપણે રીલ આવી ગઈ છે રીલ જોઈ આવજો કેમ કે આ ફોનમાં જ રીલ ઉતારી હતી એટલે શું કે આ વ્લોગનો વિડીયો શૂટ નથી કર્યો પણ આ છે એક આયરની નિશાની કે જ્યાં તમે આયરને આંગણે જાઓ ને તો ત્યાં તમારે આ એક આયરની નિશાની છે કે તમારે ક્યાંય કોઈ દી છે ને પરખા ના લેવા પડે તમે આંગણામાં પગ મૂકો ને એટલે તમને ખબર પડી જાય કે આ આયરનું આંગણું છે આયરનું ઘર છે ત્યાંથી તમે કોઈ દી પાછા પગે ના નીકળો સાહેબ અને સારું હાલો અત્યારે આપણે સુઈ જવું છે અને કાલ સવારમાં આવે છે આપણે મગ વાટવા મજૂર તો કાલે સવારમાં આપણે ડાયરેક્ટ વાડીએ જઈને મળ્યા માગો વિશને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ તો બીજા દિવસને સવારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે આપણે આજે આવે છે મજૂર કાલે સાંજે વાત કરી કે આપણે મગ વાઢવાના આજે ચાલુ કરવાના છે એટલે આજે આવે છે 10-11 જણા મજૂર આવે છે ને અત્યારે મેં એવું તો મીઠું પાણી હતું જો આ બધું મીઠું પાણી ભર્યું અને એક ડ્રમ આખની વાડીએ લઈ જાઉં મજૂર હાટું મીઠા પાણીનું અને આજે અત્યારે મેં જો બધા માલને અંદર ટ્રાન્સફર કરી દીધા કેમ કે અમારે પછી વાડીએ જાવું એટલે તડકો થઈ જાય અને આપણે લક્ષ્મી છે ને જો ફૂલ ખાતા શીખી ગઈ જો ખાઈ લક્ષ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પકોડી तेरे वाड़ी आऊँ हैं ए समझो तो वाड़ी आने का है तेरे को ए बच्चुआ वाड़ी आने का नहीं आने का कोई बात नहीं देखो अभी उसका रूप लक्ष्मी गमायण में आज थी શીખવા માંડી હે સારું હાલો અમારે છે ને હવે આખરી મજૂર આવ્યા નથી એટલી વાર છે ને બહુ થાવું વાડીએ હાલો મિત્રો તો ચા પાણી કમ્પ્લીટ પીવાઈ ગયા 10 વાગી ગયા અને ઘેરથી ચા લઈ આવ્યો હું અને જો આટલા બધા મગ છે ને વઢાઈ ગયા છે જો વચ્ચે વરામણ કર્યું હે અને હાંજ થાય તો લગભગ જાજુ રહેવા નહીં દે થોડું ઘણું રહેવા દે બાકી બધું થઈ જાય પૂરું હવે જોઈ બાકી અને તડકો એવો છે વાતો પૂર્યું એવો તડકો છે કૂટાઈ ગયા હવે 2-3 દિવસથી કાયમ કામ કરવું પડશે ને કૂટાઈ જવાનું છે હવે હાલો આપણે છે ને ડાયરેક્ટ સાંજે મળ્યા છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા આપણે કેમ કે બહુ પાછા ફોન નહોતા લઈ ગયા કેમ કે હાચવવો બહુ પડે ખબર છે ને 1,01,000નો દાગીનો ગમે ત્યાં થોડો પાછા મૂકી દેવાય ખેતરમાં વચ્ચે ભરાઈ રહીએ એટલે આપણે બહુ પછી ફોન નહોતા લઈ ગયા અને બહાર મજૂર આવ્યા હતા પણ હજી આપણે ઘણા રહી ગયા હજી કાલ આખો દી નહીં થાય પણ બપોર સુધી થાય કે કેટલું થાય કાલ આવે પછી ખબર પડે મજૂર અને મગ ઘણા બધા વઢાઈ ગયા ઘણા બધા રહી ગયા હવે આપણે ઉતાવળ કરવાની છે કેમ કે આંબાલાલ કાકા વરસાદની આગાહી દે છે અને એવું બધું છે એટલે આપણે હમણાં 5-6 દીધા ફૂલ ભીડમાં જ રહેવાના છે એટલે વ્લોગ એ બહુ ઓછા આવીએ હાલો હવે આપણે આપણી જગ્યા ઉપર મેળી ઉપર વયું જવાનું છે મસ્ત આરામ કરવા જય દ્વારકાધીશ મિત્રો અને સ્વાગત છે તમારું બીજા દિવસે અને અત્યારે મેં આપણે વ્લોગ આજે ચાલુ કર્યો વાડીએ આવીને જ કેમ કે છે ને સવારમાં ભીડ હોય એટલે ડાયરેક્ટ વાડીએ આવીને મેં વ્લોગ ચાલુ કરું જો એટલા આપણે મગ વઢાઈ ગયા જોયું હવે હજી આટલા છે લગભગ આજ બપોર થશે ને તો થઈ રહે કે પછી થોડું ઘણું રહી જાય ખબર નહીં અને આજે આપણે છે ને જીસીબી આવે છે લાઈન નાખવાની છે આપણે અહીંથી વાંથી એટલે જીસીબી આવે છે અને આપણે આગળ ટાઈમ 5 દિનો છે આજે 20 તારીખ થઈ 25 તારીખ આપણે ખેતર કમ્પ્લીટ કરવાનું છે એમાં હજી મગ વાઢવાના છે મગ કાઢવાના છે પાર્યું ધોવાનું છે ચાહ નાખવાનું છે ખાતર ભરવાનું છે ખાતર વાવવાનું છે રાહ પાકવાનું છે હમા રાખવાનું છે અને વચ્ચે આ લાઈન આવે એટલે ને આપણે શું કહે આ જીસીબી લાઈન અહીંથી નાલી ખોદીને લાઈન નાખવાની છે એ બુરવાની છે આજે સાંજે લગભગ ઝાડવા કાપવા મશીન આવશે ઓલું એટલે એ મશીનથી ઝાડમાં બધા કટિંગ કરવાનું છે એટલે આપણા ટાઈમ બહુ ઓછો છે અને કામ બહુ જાજું છે એટલે હમણાં આપણે 5-6 દીધા ખેંચી લેવાની છે ફૂલ કામમાં ત્યાં ભેગું થાય બાકી નકર ભેગું થવાનું છે નહીં મિત્રો જો તો હે ને બહુ જાજું વઢાઈ ગયું છે હવે ખાલી બસ વાંધો થોડુંક રહ્યું અને 1.5 કિયારો અહીંયા રહ્યો આજ તો સવારના કેમ કે આજે છે ને મજૂર આવવાના હતા 12-13 જણા બદલે 11 જણા જ આવ્યા ને એટલે છે ને આખું સંગઠન વિખાઈ ગયું એટલે આજે અમે બાપ દીકરાઓને મહેનત કરવી પડી બાકી નકર કાલ તો બહુ કંઈ વાટતા નહોતા હું
ખાલી હેઠે હરીએ ક્યાંક ક્યાંક લેતા હતા, પણ આજે તો વાઢવું પડ્યું કેમ કે નકર બપોરે રહી જાય એમ હતું. હવે જો ખાલી આ 1.5 ક્યારો અને માં થોડા પુગાડવાના રહ્યા ને ત્યારે વાગ્યા હવે 11. એટલે હજી આપણે આગળ છે ને પૂણા 2 કલાક છે. પૂણા 2 કલાકમાં આપણે આરામથી કમ્પ્લીટ થઈ જશે. આગળ જો ચા પાણી લઈ આવ્યો ઘેરથી અને 11:30 12 વાગે માન ભાઈ આવીએ, ઠંડા બંડા લેતા આવીએ અને ઠંડા બંડા પીવું, પછી 1.5 ક્યારો રહે, બાકી બધું કામ કમ્પ્લીટ થઈ જશે. હાલો મિત્રો, આપણે મગનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું, મગ કમ્પ્લીટ વધાઈ ગયા, આપણે ઘેર આવી ગયા, નાહી ધોઈ અને ખાઈ પી લીધું છે. અને આપણે લાઈન છે ને નાખવાની છે અને બપોર પછી આવી છે મશીન. બાકી અહીંથી વાંથી બધે છે ને લાઈન પથરાઈ ગઈ છે, ગડર નાખવાનો છે ને એ હાંધો વચ્ચે કંઈ છે જ નહીં છે. આ હેઠે તો ઓલે હેઠે હતી બધી છે ને એક જ હાંધે લાઈન નાખવાની છે. એટલે એ બધે આવ્યા હતા કંપનીવાળા, એ છે ને આખી લાઈન પાથરી ગયા, કમ્પ્લીટ કરી ગયા. બહુ પછી આવે છે મશીન, એટલે છે ને બપોર પછી મશીન આવે, નાલી કરવાની છે, 2 દિવસ એ કામ ફાઇનલ કરવાની છે. અત્યારે આપણે ફિલહાલ સો જાને કા હે. ગુડ નાઇટ. તો મિત્ર અત્યારે આપણે આવી ગયા છે વાડીએ અને આજે આપણે અહીંયા ખરું કરવાનું છે. જો અહીંયા એટલું આ ચોખ્ખું કર્યું ને, આપણે અહીંયા છે ને રાહ પાકી અને છે ને બધું શું કે પોચું કરવાનું થાય, કેમ કે આના માથે ટ્રેક્ટર ઘુમરાવાનું થાય આપણે એટલે. અને બાપુ જો સનેડો લેવા ગયા અને જો લાઈન પાથર પડી, એ આપણે છે ને લાઈન નાખવાની છે. હા વચ્ચે એક હાંધો આવ્યો પણ મશીનથી હાંધો કરી ગયો. હાલો આપણે હમણાં દેખાડીએ તમને આગળ. આ ગડર છે, લાઈન નથી, ગડર જાડો 4 નો હોય. જા રહ્યો આમ છે વાંધી લાઈન નાખવાની આપણે. હાલો હાંધો હું તમને હમણાં દેખાડું. છેટ વાવેથી કરી અને વાહને છેટ પાછું વાવતીમાં એક હાંધો છે વચ્ચે જા રહ્યો. આ છે ને હાંધો છે, હાંધો કોઈ દી નીકળે જ નહીં. મશીનથી છે ને ફિટ કરે છે, અંદર કંઈક 5 નાખશે છે. મેં હાજર નહોતો બટ છે ને ફૂલ આખી ફિટ કરે છે એટલે નીકળે